જય હો. મારું નામ કુકડિયા કૃષિ, હું 3જા ધોરણમાં ભણું છું. આજે હું તમને દ્રષ્ટિ એવી સૃષ્ટિ વિશે થોડું ઉદાહરણ આપવા માંગુ છું. એક માણસ થોડો થાકી ગયો હતો. એક ઝાડના તળનો આશરો લઈને સૂઈ ગયો. થોડી જ વાર પછી ત્યાંથી એક મજૂર પસાર થયો. એણે વિચાર્યું, મારી જેમ કામ કરીને થાકાઈ ગયો હશે એટલે સૂઈ ગયો હશે. થોડી જ વાર પછી ત્યાંથી એક દારૂડિયો પસાર થયો. એણે વિચાર્યું, પીધેલો હશે તેથી બેભાન થઈ ગયો હશે. ત્યાંથી એક યોગી પસાર થયો. એણે વિચાર્યું, કેટલું સરસ ધ્યાન લઈ રહ્યા છે. થોડી જ વાર પછી ત્યાંથી એક ચોર પસાર થયો. એણે વિચાર્યું, રાતના ઉજાગરામાં ચોરી કરીને થાકી ગયો હશે એટલે સૂઈ ગયો હશે. મારો કહેવાનો મતલબ, જો તમારી પાસે દ્રષ્ટિ હશે તો કથરોડમાં પણ ગંગાને પામી શકશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખરેખર